નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અલકા સોરઠિયામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે હું દૂધીના મુઠિયા બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહી છું। દૂધીના મુઠિયા જે આપણે રેગ્યુલર બનાવીએ તેની રેસીપી મેં અગાઉ શેર કરેલી છે, પરંતુ આજે હું થોડી અલગ રીતથી બનાવવા જઈ રહી છું। તો ચાલો બનાવીએ દૂધીના મુઠિયા। મિત્રો, મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરી આપના ગ્રુપ્સમાં શેર કરજો, તેમજ આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી તમને મારી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા કુલ 1.5 કપ લોટ લીધેલ છે। અહીંયા મેં 1 કપ ચોખા, અડધો કપ ચણાની દાળ, 1 ટેબલસ્પૂન તુવેરની દાળ, 1 ટેબલસ્પૂન મગ દાળ તેમજ 1 ટેબલસ્પૂન અડદની દાળ એ મેઝરમેન્ટ મુજબ મેં મિલમાં દળાવીને કરકરો આ લોટ તૈયાર કરેલ છે। આજે આપણે આ લોટમાંથી મુઠિયા બનાવીશું। ખૂબ જ ટેસ્ટી તેમજ સોફ્ટ બને છે। 1/4 કપ બેસન, 1 કપ દૂધી, અડધો કપ ગાજર જે ઓપ્શનલ છે, 1/4 કપ જેટલા કોથમીર લીધેલ છે। બાકીના કોથમીર આપણે ગાર્નિશિંગમાં યુઝ કરીશું। આદુ, મરચાં તેમજ લસણની પેસ્ટ। આ પેસ્ટ બનાવવા માટે મેં 1 ઇંચ જેટલું આદુ, 2 લીલા મરચાં તેમજ 7-8 લસણની કળી લીધેલ છે। પેસ્ટને સ્મૂથ પીસવા માટે મેં થોડું પાણી પણ સાથે એડ કરેલ છે। સાથે જ તેમાં એડ કરું છું 1/2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટેબલસ્પૂનથી થોડું ઓછું મીઠું, 1/2 ટેબલસ્પૂનથી થોડી ઓછી હળદર, 1 ટેબલસ્પૂન ખાંડ, 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું, ચપટી અજમા જેને આપણે ક્રશ કરીને એડ કરીશું। જો અજમાનો સ્વાદ પસંદ ન હોય તો તેને સ્કીપ પણ કરી શકાય। બધું સારી રીતે મિક્સ કરીએ। વેજીટેબલ્સમાં મેં માત્ર દૂધી અને ગાજર જ લીધેલ છે, પરંતુ આપ અહીંયા મનપસંદ કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો। હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરી દઈએ, 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા, સાથે જ 1/2 ટેબલસ્પૂન લીંબુનો રસ, 2 ટેબલસ્પૂન દહીં પણ એડ કરીએ। દહીં ઓપ્શનલ છે, દહીંના ઓપ્શનમાં પાણી પણ લઈ શકાય। બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ। મેં અહીંયા ટાટાના કુકિંગ સોડા યુઝ કરેલ છે, તેમજ આપણે જે લોટ દળાવીએ તે લોટ ભાખરી જેવો કરકરો દળાવવાનો છે। હવે થોડું પાણી એડ કરી અને મુઠિયા વળે તેવો લોટ તૈયાર કરી લઈએ। તો મુઠિયા માટેનો આપણો આ લોટ તૈયાર છે। જો લોટ થોડો સોફ્ટ થઈ જાય તો પાછળથી બેસન નાખી અને કન્સિસ્ટન્સી મેન્ટેન કરી શકાય। હવે નાના અને પાતળા મુઠિયા તૈયાર કરી લઈએ। આ રીતે આપણે બાકીના બધા જ મુઠિયા તૈયાર કરી લેવાના છે। તો મેં બધા જ મુઠિયા વાળીને તૈયાર કરી લીધા છે। આ મુઠિયા નાનકડા અને પાતળા જ બનાવવાના છે, જ્યારે હળવા હાથે બનાવવાના છે, જેથી અંદરની સાઈડ પણ સરસ રીતે ચડી જાય। આ મુઠિયાને આપણે સ્ટીમ કૂક કરવાના છે, તે માટે મેં સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે। પાણી સરસ ઉકળવા લાગ્યું છે તો તેમાં મુઠિયા મૂકી દઈએ। સ્ટવની ફ્લેમ મીડિયમથી થોડી વધારે રાખી અને આ મુઠિયાને 20 મિનિટ માટે ચડવા દઈએ। 20 મિનિટ બાદ આ મુઠિયાને ચેક કરીએ। મુઠિયાનો કલર સેજ બદલેલો દેખાય છે, છતાં પણ આપણે નાઈફની મદદથી ચેક કરીએ। નાઈફને આપણે સાફ જોઈ શકીએ છીએ, મતલબ કે આપણા મુઠિયા સરસ ચડી ગયેલ છે। તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ, તેમજ આ મુઠિયાને લઈ લઈએ। તો આ આપણા મુઠિયા તૈયાર છે। આ મુઠિયા એવા તો ટેસ્ટી બને છે કે આને આ રીતે પણ ખાઈ શકાય, પરંતુ હજુ આપણે સિઝનિંગ કરીને આ મુઠિયાને વધુ ટેસ્ટી બનાવીશું। તો અડધા મુઠિયા માટે સિઝનિંગ કરું છું, અડધા મુઠિયા એમ જ રાખું છું, કારણ કે મારા ઘરમાં સિઝનિંગ કર્યા વગરના મુઠિયા પણ ખવાય છે। આપણે જે મુઠિયા બનાવેલ છે તેમાંથી અડધા મુઠિયાને મેં કટ કરેલ છે। મુઠિયાને આપણે આ રીતે સ્લાઇસની જેમ કટ કરી લેવાના છે। તો હવે આપણે સિઝનિંગ કરી લઈએ। સિઝનિંગ કરવા માટે મેં 2 ટેબલસ્પૂન કુકિંગ ઓઇલ લીધેલ છે। તેલ ઇનફ ગરમ થતાં સૌપ્રથમ હું એડ કરું છું 1/4 ટેબલસ્પૂન રાઈ દાણા, 1/4 ટેબલસ્પૂન જીરું, 1/4 ટેબલસ્પૂન કાળા તલ તેમજ 1/4 ટેબલસ્પૂન સફેદ તલ, ચપટી હિંગ, મીઠી લીમડી, હવે તેમાં
કટ કરેલા ઢોકળા એડ કરીએ, બરાબર મિક્સ કરી લઈએ. તો મિત્રો તૈયાર છે આપણા મુઠિયા ઢોકળા. તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ, તેમજ કોથમીરથી તેમજ લીલા મરચાંથી ગાર્નિશ કરી અને આ ઢોકળાને સર્વ કરીશું. આ ઢોકળાને અવનવી ચટણી સાથે, દહીં સાથે તેમજ ચાની ચુસ્કી સાથે પણ આ ઢોકળા ખાવાની ખૂબ જ મજા પડે છે. તો મુઠિયા ઢોકળા બનાવવાની આ રીત થોડી અલગ છે, કારણ કે ઇન્ગ્રેડિયન્ટ્સમાં મેં દાળ ચોખા લીધેલ છે, છતાં પણ આ મુઠિયા ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. સાથે આપના એક્સપિરિયન્સ મને કોમેન્ટ બોક્સમાં શેર કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.